આવર્ત સારણીની યાત્રા, ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડ્સના અષ્ટક. આજથી લગભગ 200 વર્ષ અગાઉ 19મી સદીની શરૂઆતમાં રાસાયણિક વિજ્ઞાનની દુનિયામાં ઉથલપુથલ થઈ હતી. નવા નવા તત્વોની શોધ થઈ રહી હતી. તેમની સંખ્યા વધી રહી હતી. બધા તત્વોને સમજવા અને તેમના ગુણધર્મો યાદ રાખવા એક મોટો પડકાર હતો. દુનિયાભરના વૈજ્ઞાનિક તેના માટે યુક્તિઓ શોધી રહ્યા હતા. તે પૈકી એક હતા જર્મન વૈજ્ઞાનિક ડોબ્રેનર. વર્ષ 1829માં તેમણે તત્વોના ગુણધર્મો સમજી લઈ સમાન ગુણધર્મોવાળા 3 તત્વોના સમૂહ બનાવ્યા. નામ આપ્યું ત્રિપુટી, અંગ્રેજીમાં ટ્રાયડ્સ. તેમને એક પેટર્ન દેખાઈ. ત્રિપુટીના 3 તત્વોના પરમાણુય દળ ચડતા ક્રમમાં ગોઠવ્યા તો વચ્ચેવાળા તત્વોનો પરમાણુય દળ બાકીના 2 તત્વોના પરમાણુય દળ લગભગ સરેરાશ સમાન થતો હતો. ઉદાહરણ તરીકે આ ત્રિપુટી: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમનો પરમાણુય દળ છે આશરે 7, પોટેશિયમનો આશરે 39. આની સરેરાશ થઈ આશરે 23. આ સોડિયમનો પરમાણુય દળ છે. પણ શું ડોબ્રેનર બધા તત્વોને આ રીતે વ્યવસ્થિત કરવામાં સફળ રહ્યા? ના. ત્રિપુટી તર્કના આધારે તે માત્ર થોડી જ ત્રિપુટી બનાવી શક્યા. તે સમયે થોડા જ તત્વોની માહિતી હતી. પછીથી શોધાયેલા તત્વોના ત્રિપુટી સિદ્ધાંત અનુસાર સમૂહ ના બની શક્યા. ઉદાહરણ તરીકે આ ત્રિપુટી: તેમાં 20 અને 84ની સરેરાશ થઈ 52. પરંતુ વચ્ચેના તત્વ આર્ગનનો પરમાણુય દળ છે આશરે 40. થઈ ગઈ ને ગરબડ? ડોબ્રેનરની પછી આવ્યા વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ્સ. તેમણે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં મૂક્યા અને જાણ્યું કે દરેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વ સાથે મળે છે. બરાબર એવી રીતે જેમ સંગીતમાં 8મો સ્વર પહેલા સ્વર જેવો હોય છે. લિથિયમના ગુણધર્મો સોડિયમથી મેળ ખાય છે અને બેરિલિયમના મેગ્નેશિયમથી. છે ને કમાલની વાત? સંગીતના અષ્ટકથી સમાનતા માટે તેનું નામ ન્યુલેન્ડ્સનો અષ્ટક સિદ્ધાંત, અંગ્રેજીમાં ન્યુલેન્ડ્સ લો ઓફ ઓક્ટેવ્સ. તત્વોના વર્ગીકરણમાં આ કોશિશ મહત્વપૂર્ણ હતી. એક ચોક્કસ અંતરાલ પછી ગુણોનું પુનરાવર્તન થાય છે. આ પ્રથમવાર જોવામાં આવ્યું. આને આવર્ત કહેવામાં આવે છે, અંગ્રેજીમાં પિરિયોડિસિટી. તો શું આજે પણ આપણે ન્યુલેન્ડ્સના વર્ગીકરણનો ઉપયોગ કરીએ છીએ? ના, કેમ કે તેમાં પણ થોડી ખામીઓ હતી. આ સિદ્ધાંત ફક્ત કેલ્શિયમ સુધી જ લાગુ થતો હતો. તેના પછી 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વ સાથે મેળ નથી ખાતા. ન્યુલેન્ડ્સે કોબાલ્ટ અને નિકલ આ 2 ધાતુઓને એક સાથે રાખ્યા, તે પણ અધાતુના જૂથમાં. તેમના ગુણધર્મો આ બંનેથી બિલકુલ જુદા હતા. ન્યુલેન્ડ્સને લાગ્યું હતું કે ભવિષ્યમાં અન્ય નવા તત્વ નહીં મળે, પરંતુ એવું ના થયું. આના પછી ઘણા નવા તત્વોની શોધ થઈ અને નોબલ વાયુઓની શોધ પછી તો અષ્ટક પ્રણાલી પૂર્ણ રૂપે ખોટી પડી. ડોબ્રેનર અને ન્યુલેન્ડ્સના પછી પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ પર કામ કર્યું. હવે તમારા માટે એક કામ. હવે આપણને ખબર છે કે પરમાણુય દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પર નિર્ભર હોય છે. પણ ડોબ્રેનર અને ન્યુલેન્ડ્સના સમયમાં એવી ખબર નહોતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો તેમણે પરમાણુય દળ કેવી રીતે શોધી કાઢ્યો હશે? આ પ્રશ્નનો ઉત્તર શોધો.